હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ પૂજાસ કિચન. શિયાળામાં ગરમાહટ આપતી, આરોગ્ય માટે અમૃત સમાન અને આપણા ઘરની પરંપરાગત રેસીપી આદુ પાક. આદુ, ગોળ અને દેશી ઘીથી બનેલી આ સ્વાદિષ્ટ અને આયુર્વેદિક મીઠાઈ શરદી, ઉધરસ અને પાચન માટે બહુ ફાયદાકારક છે. આજે હું તમને બતાવીશ બિલકુલ ઘર જેવો પરંપરાગત ગુજરાતી આદુ પાકની રેસીપી. સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતે આજે આપણે રેસીપી જોઈશું. તો વિડીયો આખો જુઓ અને ઘરે બનાવો સ્વાદિષ્ટ હેલ્ધી આદુ પાક. આદુ પાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ આદુ લઈ લીધેલો છે. સરસ એકદમ કૂણો આદુ આવે એ લઈ લેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કૂણો આદુ મેં અહીંયા લઈ લીધેલો છે. મેં અહીંયા 250 ગ્રામના માપથી બનાવેલો છે. એને આપણે ધોઈ અને સાફ કરી લઈશું. જોઈ શકો છો આ રીતે એની છાલ ઉતારી અને સાફ કરી લીધેલું છે. ઝીણા ઝીણા ટુકડા કરી લેશું. જોઈ શકો એટલે આ માટે પીસવામાં આપણને ઇઝી રહે. તમે એને છીણીને પણ કરી શકો, પરંતુ પીસીને કરશો તો એના છોતલા નહીં આવે. આ રીતે મિક્સર જારમાં બધું જ આદુ લઈ લેવાનું છે અને પલ્સ મોડ પર પહેલાં પીસવાનું. ત્યાર પછી રેગ્યુલર આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી નાખવાની છે. એકદમ સરસ ફાઇન ગ્રાઇન્ડ કરી નાખજો એટલે સરસ આદુનો રસ જોઈ શકો તમે. આ રીતે આદુની પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક તપેલું લઈ લઈશું અથવા તો કે કડાઈ લઈ લઈશું, જેમાં મેં અહીંયા ઘી ઉમેરી દીધેલું છે. કડાઈ જાડા તળિયાવાળી લેજો જેનાથી આદુ બેસે નહીં. આ રીતે જોઈ શકો શુદ્ધ ઘી લઈ લેવાનું છે. પહેલાં થોડું થોડું ઘી લઈ અને પછી આપણે ઉમેરીશું. અત્યારે હું ડ્રાયફ્રૂટ્સ શેકી લઉં. જો આ રીતના સરસ ડ્રાયફ્રૂટ્સ આપણે શેકી લેવાના છે કે જેનાથી ડ્રાયફ્રૂટનો ક્રંચ એકદમ સરસ ખીલીને આવે. એટલા માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સને આવી રીતે ઘીમાં શેકી લીધેલા છે. તમે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો છો, એમ જ પણ ઉમેરી શકાય છે. મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તાને શેકી લીધેલા છે. તમે કિસમિસ પણ ઉમેરી શકો. ત્યાર પછી ગુંદ લઈ લઈશું. ગુંદને આવી રીતે શેકી લેવાનો છે, ઘીમાં શેકી લેવાનો છે. જોઈ શકો છો આપણે જો લોટ શેકતી વખતે પણ ઉમેરી શકાય, પરંતુ ત્યારે મારે માવો શેકવાનો છે ને એટલા માટે મેં ગુંદને અહીંયા આવી રીતે અલગથી જ શેકી અને તૈયાર કરી લીધેલો છે. તમે ઈચ્છો તો લોટ શેકતી વખતે જો તમારે માવો ન ઉમેરવાનો હોય તો ગુંદ ઉમેરી અને શેકી શકો છો, અથવા સ્કીપ પણ કરી શકાય. બધું શેકાઈ જાય પછી આપણે આદુની પેસ્ટ જે કરીને રાખી છે એ પેસ્ટ ઉમેરી દઈશું અને ઘીમાં સાંતળી લેવાની છે. એકદમ સરસ આદુનો કલર ન બદલાય ને ત્યાં સુધી તમારે સાંતળવાની છે. એટલા માટે તમે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ સાંતળજો. નહીંતર શું થશે કે નીચે બેસવા લાગશે અને દાજી ગયેલાની સ્મેલ આવશે. એટલા માટે જરૂર ખાસ ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર જ તમારે શેકી અને તૈયાર કરવાનું છે. એકદમ સરસ તમારે ગોલ્ડન બ્રાઉન જેવો આદુનો રંગ થાય ને ત્યાં સુધી શેકવાની છે. તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ એકદમ સરસ સંતળાઈ રહી છે અને આવી એકદમ સરસ કલર બદલાય ને ત્યાં સુધી તમારે પેસ્ટને સાંતળવાની છે. જેનાથી જો નમી રહી જશે ને તો એ લાંબો સમય સુધી નહીં રહે અને સ્વાદ પણ સારો નહીં આવે. એટલા માટે આવી રીતે જ્યાં સુધી સંતળાય ત્યાં સુધી તમારે સાંતળી અને તૈયાર કરવાની છે. જોઈ શકો આપણી પેસ્ટ એકદમ સરસ સાંતળાઈ ગઈ છે. મેં એને એક અલગ કાઢી અને રાખી દીધેલી છે. ગોંદ અને ડ્રાયફ્રૂટ્સ પણ શેકાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે જે લોયામાં આદુની પેસ્ટ સાંતળી એ જ લોયામાં આપણે ગરમ લોટ શેકી લેશું, જેમાં આપણે તે ઘી છે આદુનું એમાં જ. તો આ રીતે મેં અહીંયા એક વાટકી એટલે કે 100 ગ્રામ અડદનો લોટ લીધેલો છે. 100 થી 150 ગ્રામ જેટલો અડદનો લોટ છે એ લઈ લેવાનો છે. જોઈ શકો છો આ રીતે. અને જરૂર મુજબ ઘી ઉમેરતા જઈશું. જો આ રીતે જરૂર પ્રમાણે ઘી ઉમેરતા જવાનું છે, નહીંતર ઘી વધી જશે. આ રીતે ઘી ઉમેરતા જઈશું અને શેકી લેવાનું છે. વધારે ઘી નથી ઉમેરવાનું. વધારે ઘી ઉમેરવાથી પછી ઘી જ લાગે છે. એટલા માટે જે મુજબ જરૂર હોય એ મુજબ તમારે આ રીતે થોડું થોડું ઘી ઉમેરતા જવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો. અડદના લોટને શેકાતા વાર લાગે એટલા માટે મેં પહેલાં ઉમેરી દીધેલો છે. હવે થોડો શેકાય પછી આપણે ઘઉંનો કરકરો લોટ ઉમેરી દઈશું. એ પણ મેં સેમ ક્વોન્ટિટી 100 થી 150 ગ્રામની વચ્ચે લઈ લીધેલો છે. તમારે જે મુજબ જોઈએ એ મુજબ તમે લઈ શકો છો. જોઈ શકો આ રીતે. હવે આપણે એમાં
લોટ ઉમેરી દઈશું. બંને એક એક વાટકી લીધેલા છે અને જો પાછું જરૂર છે એટલે એ પ્રમાણે ઘી ઉમેરવાનું છે. તમને જે રીતે જરૂર લાગે એ રીતે તમે ઘી ઉમેરતા જશો તો તમને વાંધો નહીં આવે. નહીંતર છે લાસ્ટમાં ઘી જેવું થઈ જશે અને એ ઉપરથી પછી ઘી અલગ આવી જતું હોય છે. એટલા માટે જ્યારે જેટલી જરૂર હોય એ પ્રમાણે તમારે ઘી ઉમેરતા જવાનું છે. આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે, જોઈ શકો છો. એકદમ સરસ કલર બદલાઈ ગયો છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. ત્યાં સુધી તમારે શેકી અને તૈયાર કરવાનો છે. હવે આપણે માવો શેકી લેવાનો છે, એટલા માટે હું અલગથી નથી શેકતી, આ લોટની સાથે જ શેકી લઈશું. આપણે જોઈ શકો તમે કે લોટમાં જ મેં અહીંયા માવો ઉમેરી દીધેલો છે. મેં માવો તૈયાર લીધેલો છે. જો તમને માવાની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જણાવજો, હું જરૂરથી શેર કરીશ. આ રીતે મોરો માવો આવે એ મોરો માવો લઈ લીધેલો છે અને આવી રીતે લોટમાં જ સાથે શેકી લઈશું. આ રીતે શેકવાથી શું ટાઈમ પણ બચી જશે અને અલગથી શેકવો પણ નથી પડતો. હવે ત્યાર પછી આપણે અહીંયા મેં ટોપરું લઈ લીધેલું છે. બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પરંતુ ઉમેરશો તો એનો સ્વાદ સરસ આવે. શિયાળામાં આ બધા વસાણા ખાવાની ખૂબ મજા આવતી હોય છે, તો આ રીતે ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે અને સ્વાદ પણ આવે. એટલા માટે આ રીતે તમે વસાણા બનાવો તો મજા આવે, બાળકો પણ ખાશે. તમે જોઈ શકો છો આ રીતે નાળિયેર લઈ અને એ ટોપરું શેકી લેવાનું છે અને થોડુંક એક ડ્રાય રોસ્ટ થાય ત્યાર પછી તમારે આવી રીતે થોડી વાર ચલાવતા રહેવાનું છે. આ બધી પ્રોસેસ ધીમા ગેસ ઉપર જ કરવાની છે. ખાસ ધ્યાન રાખજો, ધીમા ગેસ ઉપર બનાવજો. હા, ફાસ્ટ ગેસ ઉપર બની જશે પરંતુ એનો સ્વાદ સારો નહીં આવે. આ રીતે ધીમા ગેસ ઉપર શેકેલું હશે ને તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. એટલા માટે હું તમને ફોર્સ કરું કે ધીમા ગેસ ઉપર જ તમારે શેકી અને તૈયાર કરવાનો છે. તો આપણું બધું મિશ્રણ એકદમ સરસ શેકાઈ ગયું છે. આ રીતે એકદમ સરસ મિશ્રણ શેકાઈ જાય ત્યાર પછી આપણે જે વસ્તુઓ તૈયાર કરીને રાખી છે, જેમ કે આપણે ગુંદ તૈયાર કરી અને રાખ્યો છે, ગુંદ ઉમેરી દઈશું. અહીંયા મેં ગુંદ આખો ઉમેરી દીધેલો છે. તમે ઈચ્છો તો ક્રશ કરીને પણ ઉમેરી શકો, પરંતુ મેં ક્રશ નથી કર્યો, આખો જ ઉમેરી દીધેલો છે. જોઈ શકો આ રીતે આખો ગુંદ ઉમેરી દેવાનો છે. જેટલો તમે ક્વોન્ટિટીમાં રાખો એટલો તમે રાખી શકો છો. મેં અહીંયા અંદાજે જ ઉમેરેલો છે. અડધી વાટકી ગુંદ લીધેલો, એને તળો એટલે તમે 1.5 થી 2 વાટકી જેટલો થાય એ રીતે ઉમેરી દેવાનો છે. અને આપણે જે કાજુ બદામ તળીને રાખેલા એ કાજુ બદામને આ રીતે અધકચરો ભૂકો કરી લીધેલો છે એ ઉમેરી દેવાનો છે. જોઈ શકો હવે આપણું બધું મિશ્રણ તૈયાર છે. શેકવાની જે કંઈ પણ સામગ્રી છે એ બધી તૈયાર છે. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા પછી તમારે અહીંયા તમારી ઈચ્છા અનુસાર આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે ને બધી પેસ્ટ ઉમેરી દઈશું. જો આપણે આદુની જે પેસ્ટ કરીને રાખી છે ને એ પેસ્ટ ઉમેરવાની છે. તમે ઈચ્છો તો અહીંયા ગંઠોલાનો પાવડર છે કે એવી બધી સામગ્રી પણ તમે ઉમેરી શકો છો, પરંતુ મેં અહીંયા નથી ઉમેરેલી. આટલા જ વસાણાથી મેં બનાવેલું છે. આ વસાણું આવી રીતે જો તમે ઈચ્છો તો અહીંયા ગંઠોલાનો પાવડર છે કે કોઈ બીજું એવું આયુર્વેદિક પાવડર હોય એ ઉમેરી શકાય, પરંતુ મેં નથી ઉમેરેલું. હવે થોડું ઘી લઈ એક અલગ જ તપેલામાં થોડું ઘી લઈ અને આવી રીતે 1 વાટકી ગોળ, એટલે કે 250 ગ્રામ આદુએ 250 ગ્રામ ગોળ જોઈએ એ રીતે મેં અહીંયા ગોળ લીધેલો છે. અને ગોળને સાંતળી લેવાનો છે, તો ઘીમાં સાંતળવાનો. પાઈ નથી કરવાની, એટલે કે ગોળનો પાયો આપણે જે લઈએ ને પાયો નથી લેવાનો. ગોળ ઓગળે ત્યાં સુધી તમારે આ પ્રોસેસ કરવાની છે. તમે જોઈ શકો છો કે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર હું અહીંયા ગોળ ઉગાડી રહી છું, પણ ગોળની પાઈ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો, નહીંતર આદુ પાક છે ને એ કડક થઈ જશે અને સ્વાદ સારો નહીં આવે, ગોળ પાપડી જેવો સ્વાદ આવશે. એટલા માટે હું તમને પહેલાથી જ કહી દઉં કે પાયો નહીં લેતા. આ રીતે ગોળ ઓગળે ને ત્યાં સુધી તમારે સાંતળવાનો છે ગોળને. ત્યાર પછી આપણું જે મિશ્રણ તૈયાર છે એ મિશ્રણમાં ઉમેરી દઈશું. વિડીયો થોડોક લાંબો થઈ જાય, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ તમને દેખાય એટલા માટે મેં કોઈ પણ સ્ટેપ કટ નથી કર્યું. આ રીતે તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ ગોળ ઉમેરી દીધેલો છે અને મિશ્રણને એકદમ સરસ તમારે ચલાવી લેવાનું છે. થોડું શરૂઆતમાં તમને એવું લાગશે કે ઢીલું પડી ગયું છે મિશ્રણ, પરંતુ જેમ જેમ ગોળ ઠંડો થશે ને
એ રીતે તમારું મિશ્રણ એકદમ સરસ કડક થઈ જશે. આ રીતે મિશ્રણને ચલાવી લેવાનું છે. એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ. બરાબર મિક્સ થઈ જાય અને થોડી વાર ઠંડુ થાય, એટલે કે વરાળ નીકળે ને ત્યાં સુધી ઠંડુ થાય ને ત્યાં સુધીમાં તમે જોશો ને તો આપણું મિશ્રણ એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયેલું છે. હવે તમારે એક થાળીમાં અથવા તો કે તમે ચોકીમાં પણ કાઢી શકો. મેં અહીંયા થાળીનો ઉપયોગ કરેલો છે અને થાળીમાં આવી રીતે બધું મિશ્રણ ઢારી દઉં છું. તમે ઈચ્છો તો લાડુ બનાવી શકો, પરંતુ લાડુ કરતાં આ રીતે તમે પીસીસ બનાવશો ને બહુ સરસ બની અને તૈયાર થશે. એક્સ્ટ્રા ઘી તમે ઈચ્છો તો કાઢી નાખી શકો હોય તો. મારે તો અહીંયા એક્સ્ટ્રા ઘી હતું જ નહીં, કારણ કે આપણે શરૂઆતથી જ થોડું થોડું ઉમેરેલું હતું એટલા માટે. આ રીતે હવે આખા ગુંદમાંથી મેં થોડોક ગુંદ રાખી દીધેલો હતો, એનાથી ગાર્નિશ કરી દેશું. જોઈ શકો છો તમે કે આ રીતે ગુંદથી ગાર્નિશ કર્યું છે અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીશ. તમે ઈચ્છો તો તમે આ રીતે ગુંદ અને ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરી અને ગાર્નિશ કરી શકો છો, અને સ્કીપ કરવું હોય તો પણ કરી શકાય છે. આવી રીતે ગાર્નિશ કરેલ હોય ને તો ખૂબ સરસ લાગતું હોય, એટલા માટે મેં આવી રીતે ગાર્નિશ કરેલું છે. હવે આપણે બધું જે ડ્રાયફ્રૂટ્સની ગુંદ છે એની સાથે બેસી જાય એટલા માટે દબાવી અને આવી રીતે તૈયાર કરી લીધેલું છે. એક સરખું બનાવી લીધેલું છે. તમે આ રીતે કરી શકો છો. આ આદુ પાકની રેસીપી ખૂબ જ સરળ છે. આમ તમે જુઓ તો એકદમ સરસ છે અને સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ સારી આયુર્વેદિક મીઠાઈ કહી શકાય એવી આયુર્વેદિક મીઠાઈ છે. અને ઠંડુ થાય એટલે કે 3 થી 4 કલાક આરામથી રાખી અને ઠંડુ થઈ જાય. પરંતુ મેં તો અહીંયા 2 કલાકમાં જ તમે આવી રીતે પીસીસ પાડી શકો છો. ઠંડુ થઈ જતું હોય છે અને ઓવરનાઇટ રાખવું હોય તો પણ રાખી શકાય. આવી રીતે જો ઠંડુ થઈ ગયા પછી તમારે એના પીસીસ કરવાના છે. જેવડી સાઇઝના તમારે પીસીસ જોઈએ એવડી સાઇઝના તમે પીસીસ કરી શકો છો, કટ કરી શકો છો. અહીંયા મેં રેગ્યુલર મીડિયમ સાઇઝના પીસીસ કરેલા છે, એટલે શું થશે કે વેસ્ટેજ નહીં થાય અને બાળકો ખાશે ને તો પણ એ નાનો પીસ એક આરામથી ખાઈ શકે. એટલા માટે મેં અહીંયા નાના નાના પીસીસ કરેલા છે. તમને જેવડી સાઇઝના જોઈએ એવડી સાઇઝના તમે પીસીસ કરી શકો છો. તમને બતાવું કે કેટલો સરસ આપણો આદુપાક બની અને તૈયાર થયો છે. જોઈ શકો કે એકદમ સરસ આપણો આદુપાક બની અને તૈયાર થઈ ગયો છે. જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય ને એટલો સરસ સોફ્ટ આપણો આદુપાક બની અને તૈયાર થયો છે. આ રીતે ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગતો હોય છે. આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરો, અને જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને તમારો અભિપ્રાય મને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. શિયાળામાં તમને કઈ કઈ સ્વીટ ખાવી ગમે એ તમે મને કમેન્ટમાં જણાવી શકો. આ રેસીપી જરૂરથી વિડીયોને લાઈક કરજો, અને જો તમને મારી મહેનત જરા પણ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.